ચાલો ડન. તો બેટા આપણે લાસ્ટ ટોપિકમાં વિદ્યુત ભાર વિશેનો કેટલોક પરિચય મેળવ્યો. તો હવે આ વિદ્યુત ભારના આપણે કેટલાક મહત્વના ગુણધર્મ ભણવાના છે. બરાબર છે. તો બેટા ખાસ ધ્યાન આપજો. ખૂબ જ સરસ અને અગત્યનો ટોપિક છે, જેના મુદ્દાઓ આપણને શોર્ટ ક્વેશ્ચનની અંદર કામ આવશે. તો ટોપિકની વાત થઈ રહી છે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મ. બરાબર. વિદ્યુત ભાર વિશેની માહિતી આપણે મેળવી છે, પણ આ વિદ્યુત ભારના કેટલાક ગુણધર્મનો અભ્યાસ આપણે કરવાના છે. સમજાય છે મારી વાત? અચ્છા, વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મ. બેટા મૂળભૂત મીન્સ પાયાના. બરાબર. તો એમાંનો પહેલો ગુણધર્મ જે કંઈક આવો છે. આપણે જે બેટા વિદ્યુત ભાર રાશિ ભણ્યા, એ વિદ્યુત ભાર ખરેખર અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ. અદિશનો મતલબ હવે બધાને ખબર જ છે કે જેમાં મૂલ્યની જરૂર હોય, દિશાની જરૂર પડતી નથી. એટલે વિદ્યુત ભાર અદિશ રાશિ છે, જેનું મૂલ્યનું જ મહત્વ છે. બરાબર. ખાસ યાદ રાખજો, મૂલ્ય મહત્વનું છે. પણ બેટા એવું કહેવાય કે વિદ્યુત ભારના મૂલ્ય જ્યારે આપણે ગણીએ, તમે જાણો છો વિદ્યુત ભાર બે પ્રકારના છે. ધન પણ હોઈ શકે અને એનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે. બરાબર છે. જેમ કે ઇલેક્ટ્રોન ઋણ છે, પ્રોટોન ધન છે. તો બેટા આ વિદ્યુત ભાર જો એવા સંજોગોમાં ધન અને ઋણ બંને પ્રકારના હોય, તો એ તંત્રનો કુલ વિદ્યુત ભાર આપણે કેવી રીતે ગણવો? બરાબર છે. પહેલા તો એક વસ્તુ ખાસ યાદ રાખજો. હા, મેં તમને એક એક્ઝામ્પલ આપીશ એટલે વધારે ખ્યાલ આવશે. કે કોઈ એક ધાતુનો ગોળો છે. બરાબર છે. સમજાય છે ને? ધાતુનો ગોળો. આ ધાતુના ગોળા પર ફોર એક્ઝામ્પલ આર ત્રિજ્યાનો ગોળો છે. બરાબર છે. હવે મારે આ ગોળાના કુલ વિદ્યુત ભારની ગણતરી કરવી છે. આ ધાતુના ગોળાનો શું ગણવો છે મારે? બરાબર, એનો કુલ વિદ્યુત ભાર મારે ગણવો છે. તો બેટા યાદ રાખો, જો તમારે કુલ વિદ્યુત ભાર ગણવો હોય તો સરળ સીધો રસ્તો છે કે આ ગોળામાં જેટલો ધન વિદ્યુત ભાર છે એ પહેલા ગણી કાઢો. બરાબર છે. કયો વિદ્યુત ભાર? ધન વિદ્યુત ભાર. અને ત્યાર પછી જેટલો ઋણ વિદ્યુત ભાર હોય એ ગણી કાઢો. મારી વાત સમજાય છે? બરાબર. અને જો તમે એ ગોળાના ધન અને ઋણ વિદ્યુત ભાર ગણી નાખશો, તો એ બંનેનો સરવાળો કરી દેવામાં આવે તો આ ગોળા પરનો આપણને કુલ વિદ્યુત ભાર, બરાબર છે, ગોળાનો કુલ વિદ્યુત ભાર મેળવી શકાય. બોલો સાચી વાત? બેટા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ ગોળો સામાન્ય વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય, પણ આપણે અત્યારે એવું વિચારીએ છીએ કે આ ગોળામાં અમુક ઇલેક્ટ્રોનની કમી છે. બરાબર છે. એટલે આ ગોળો વિદ્યુત ભારિત છે, પણ મારે ગોળાનો કુલ વિદ્યુત ભાર ગણવો છે. તો હું શું કરીશ? એ ગોળામાં રહેલા ધન વિદ્યુત ભારને ગણીશ અને એના ઋણ વિદ્યુત ભારને ગણીશ. તો બેટા મને એ બેવનો જો હું સરવાળો કરી દઉં તો મને આ ગોળાનો બોલો કુલ વિદ્યુત ભાર મળી જાય. રાઈટ? સમજો છો ને? તો આ ગોળાનો કુલ વિદ્યુત ભાર આપણે મેળવી શકીએ. પણ બેટા એવું કહેવાય કે આપણે જ્યારે ધન અને ઋણ વિદ્યુત ભાર ગણતરી કરીએ, બરાબર છે, તો એવી ગણતરીને આપણે ફિઝિક્સની અંદર બેઝિક સરવાળાની રીત કહેવાતી હોય છે. તો બેટા આપણે અહીંયા આગળ જે વિદ્યુત ભારને એડ કરીશું એ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કરીએ છીએ એમ કહેવાય. બરાબર છે. ખાસ યાદ રાખજો, વિદ્યુત ભારોનો હંમેશા શું કરી શકાય? એનો બેઝિક સરવાળો કરી શકાય. તો અત્યારે હું તમને, બરાબર છે, આ ઇન્ફોર્મેશન લખીને આપું છું કે કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થ એટલે ગોળો કે કોઈ પણ, બરાબર છે, પરનો કુલ વિદ્યુત ભાર તે પદાર્થ, સમજાય છે ને, પરના જુદા જુદા બિંદુ, બરાબર, વિદ્યુત ભાર તો બેટા વસ્તુ પર ગમે તે બાજુ હોઈ શકે, એટલે જુદા જુદા બિંદુએ રહેલો ધન વિદ્યુત ભાર અને
ઋણ વિદ્યુતભાર, સમજાય છે ને? બિંદુએ રહેલા ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર ના બેઝિક સરવાળા ની મદદથી મેળવી શકાય છે. આ વાતને બધા ખાસ ધ્યાન રાખજો, તમને ન્યુમેરિકલી કામ આવશે. કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર બરાબર છે કુલ ટોટલ એ પદાર્થ પરના જુદા જુદા બિંદુએ રહેલા ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના બેઝિક સરવાળાની મદદથી આપણે મેળવી શકીએ. બટ આનું એક થોડું એક્ઝામ્પલ લઈએ કે ન્યુમેરિકલી કેવી રીતે. તો આપણે કામ કરીએ, ફોર એક્ઝામ્પલ આપણી પાસે બરાબર છે કોઈ એવો વિદ્યુતભાર કે જે, અથવા કામ કરીએ કોઈ ગોળો લઈએ બરાબર, જેના જુદા જુદા બિંદુ પરના આપણે વિદ્યુતભાર બતાવીએ. તો માનો કે આપણી પાસે એ તંત્ર, એ તો ગોળો કે કોઈ પણ તંત્ર તમે લઈ શકો છો બરાબર છે. આપણે એ ગોળાનું જ તંત્ર લેવું હોય તો આ રીતે બરાબર. હવે એમાં જુદા જુદા બિંદુ, આ જુદા જુદા બિંદુ બરાબર. હવે આ બિંદુ પરના વિદ્યુતભાર કેટલા કેટલા, તો ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ Q1, Q2, Q3, Q4 એન્ડ Q5. બોલો આવી રીતે છે. તો મને તમે જણાવો કે આ ગોળાનો કુલ વિદ્યુતભાર મારે જોઈતો હોય તો શું લખાય? બોલો કુલ વિદ્યુતભાર બરાબર આ તંત્ર માટે તો હું શું લખીશ? તો લખી શકું સિગ્મા ક્યુ. બેટા કુલ વિદ્યુતભાર એટલે સરવાળો છે ને, તો સિગ્મા લખાય બરાબર છે. પછી હું લખી શકું Q1, Q2, Q3, Q4 એન્ડ Q5. બોલો આવી રીતે લખી શકાય. તો બેટા આ જે લખીએ છે ને એ વિદ્યુતભારનો બેઝિક સરવાળો છે બરાબર. આની અંદર ઓર થોડી એક માહિતી, ફોર એક્ઝામ્પલ કે આપણા જે વિદ્યુતભાર છે બરાબર, ધારો કે હું એને કોઈ મૂલ્યમાં લઉં. ફોર એક્ઝામ્પલ Q1 મારી પાસે +2 કુલમ છે, Q2 મારી પાસે -3 કુલમ છે, Q3 મારી પાસે 4 કુલમ છે બરાબર, અને Q4 મારી પાસે -1 કુલમ છે. બોલો સમજાય છે ને? તો બેટા અને Q5 પણ લઈ લઈએ તો Q5 ફોર એક્ઝામ્પલ +1 કુલમ છે. તો બેટા આ બધા બિંદુ પરના વિદ્યુત ભારો દ્વારા આ તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો? તો બેટા આપણને મળી શકે એ તંત્રનો કુલ વિદ્યુતભાર. બોલો શું મેળવી શકાય? દરેકનો સરવાળો કરો તો સમજી શકાય. +2, -3, +4, -1 એન્ડ +1. બોલો ક્લિયર છે? મેં દરેક વિદ્યુતભારને સંજ્ઞા સહિત અહીંયા લખેલા છે. બેટા આ સંજ્ઞા સહિત જે આપણે લખીએ છીએ એને તો બેઝિક સરવાળો કહેવાય બરાબર છે. બોલો તો આનું સોલ્યુશન મને શું મળશે? સિગ્મા Q ઇક્વલ ટુ સમજી શકાય છે બેટા 2 બરાબર છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો 1 1 કેન્સલ થઈ જશે, સમજાય છે? આ 2 3 એટલે -1 અને 4 એટલે +3. બોલો સમજી શકાય છે? મતલબ કે આ ગોળા પરનો કુલ વિદ્યુતભાર અત્યારે કેટલો હોવો જોઈએ? તો એ હોવો જોઈએ 3 કુલમ, જો જુદા જુદા બિંદુ પર મૂલ્ય આ પ્રકારના હોય. સમજાય છે મારી વાત બેટા? ઘણા સંજોગોમાં અહીંયા નેગેટિવ આન્સર પણ આવે, તો એમ સમજવાનું કે ગોળા પર ઋણ વિદ્યુતભાર મૂલ્ય વધુ છે, ધન આવે છે તો ધન વિદ્યુતભાર મૂલ્ય વધારે છે. સમજાય છે? તો આ રીતે કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર ગણી શકાય છે, જે એનો એક મૂળભૂત ગુણધર્મ છે. અને તમે આ બધા સંજોગોમાં વાપરી શકો છો. કોઈ પણ તંત્ર, વિદ્યુતભારી તંત્ર તમે મળે તો તમે આ પદ્ધતિથી એનો કુલ વિદ્યુતભાર ગણી શકો છો. બોલો સમજાય છે બેટા? તો આ એનો એક ફર્સ્ટ ગુણધર્મ છે કે આ રીતે મેળવી શકાય. સમજાય છે બધાને? ક્લિયર છે? અચ્છા, ત્યાર પછી આપણે થોડા આગળ વધીએ. બીજો ગુણધર્મ નેક્સ્ટ. તો બેટા એવું કહેવાય કે આપણે જે વિદ્યુતભાર ભણીએ છીએ એ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. વાતને સમજવાનો પ્રયત્ન કરજો. વિદ્યુતભારનું સંરક્ષણ થતું હોય છે. તમને એમ થશે સર આ વળી કેમ? હા, વિદ્યુતભારનું સંરક્ષણ. બેટા પહેલા તો સંરક્ષણનો મતલબ યાદ છે? આપણે 11મા ધોરણમાં નામથી પરિચિત છીએ. સંરક્ષણ મતલબ જાળવણી, યાની કે વેલ્યુ, માત્રા કોન્સ્ટન્ટ રહી છે.
तो बेटा अहींया आपणे विद्युत भारનું પણ સંરક્ષણ થાય છે કોઈ પણ તંત્ર, પણ એના માટે ચોક્કસ આપણે એક બાબતનું ધ્યાન રાખવું પડે કે એ તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ બરાબર છે અલગ હોવું જોઈએ, મતલબ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્ર માટે અથવા તંત્રનો કુલ વિદ્યુત ભાર સમજાય છે ને બેટા? બોલો કેવો? અચળ. અચળને બોલીએ સંરક્ષણ, બરાબર છે? અચળ રહે છે. બેટા આ વિધાનને આપણે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે એમ કહેવાય. હવે બેટા આ વસ્તુ એવી છે કે તમને ઘણું ખરું તો આપણે અગાઉ વેગમાન અચળ, કોણીય વેગમાન અચળ, ઉર્જા સંરક્ષણ, ઉર્જા અચળ, આ બધી બાબતો આપણે ભણ્યા, પણ છતાં હું તમને એક ઉદાહરણ આપીશ કે જેથી ખ્યાલ આવે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે કેવું. બરાબર છે? તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ. તો ફોર એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરજો, વધારે ખ્યાલ આવશે. મારી પાસે બરાબર છે એક વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે. વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે? અલગ એક સમઘન છે, બરાબર છે? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું છે. બેટા અલગ કરવું મીન્સ આઇસોલેટેડ. ઓકે, હવે આ તંત્રની અંદર હું એક કામ કરીશ. આ તંત્રની અંદર હું એક ગામા વિકિરણને આપાત કરીશ. બેટા ગામા વિકિરણ બરાબર છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. યાદ રાખવું બધાએ, વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ વિકિરણ છે. મેં તમને ઘણા ટાઈમ પહેલા સમજાવી દીધેલું. તટસ્થ હોવું એટલે જેટલો ધન વિદ્યુતભાર એટલો જ ઋણ વિદ્યુતભાર હોવો જોઈએ. સમજાય છે મારી વાત? હવે બેટા આ ગામા વિકિરણ જેવું તંત્રમાં આપણે આપાત કરાવીશું, એન્ટ્રી કરાવીશું, એટલે એ બે ભાગમાં વહેંચાય. બરાબર છે? એ બે ભાગની અંદર વહેંચાય અને એ બે ભાગ જે છૂટા પડે છે એ કોણ હોય? તો બેટા એમની અંદર એક હોય છે પોઝિટ્રોન, જેને આપણે પ્લસ ઈ તરીકે દર્શાવી શકાય, જેનું નામ છે પોઝિટ્રોન. પોઝિટ્રોન એટલે બેટા વ્યવહારિક પોઝિટિવ ઇલેક્ટ્રોન, જેને આપણે બીટા વડે રજૂ કરીએ છીએ, પણ એ બધું આપણે આગળ જતા અભ્યાસમાં લઈશું. અને અધર જે છૂટો પડે છે એ છે ઇલેક્ટ્રોન, એટલે કે માઇનસ ઈ. બેટા તમારે યાદ રાખવાનું છે આ ઇલેક્ટ્રોન, પ્રોટોન, આ બધા જે મૂળભૂત કણો છે ને એના વિદ્યુત ભારને આપણે ઈ સંજ્ઞા વડે રજૂ કરતા હોય, એટલે અહીંયા મેં ઇલેક્ટ્રોનની સંજ્ઞા વાપરી છે માઇનસ ઈ, પોઝિટ્રોન છે એટલે અહીંયા લખ્યું છે પ્લસ ઈ. હવે બેટા સમજી શકો છો કે અત્યારે આ તંત્રની શરૂઆતમાં જે વિકિરણ આપાત કર્યું એ તટસ્થ હતું, મીન્સ કે એના પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે. હવે પ્રક્રિયા થઈને બે કણો છૂટા પડે છે, બરાબર, પણ જો હું એ બંને કણોનો સરવાળો કરીશ તો બેટા મારું પરિણામ તો હજુ બી તટસ્થ જ છે, એટલે કે 0. તંત્રમાં પ્રારંભમાં કુલ વિદ્યુતભાર શૂન્ય હતો અને અંતે પણ કુલ વિદ્યુતભાર શૂન્ય જ છે. હા, ભલે કણો છૂટા પડે પણ વિદ્યુતભાર તો શૂન્ય છે. મતલબ કે આ તંત્રની અંદર વિદ્યુતભારનું સંરક્ષણ થયું કહેવાય. બરાબર? તંત્રમાં પ્રારંભિક કુલ વિદ્યુતભાર અને તંત્રનો અંતિમ કુલ વિદ્યુતભાર કેવો છે? સમાન. તો મતલબ કે આ અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુતભાર અચળ રહે છે. સમજાય છે મારી વાત? ભલે અહીંયા ઇલેક્ટ્રોન પોઝિટ્રોનની જે જોડ ઉત્પન્ન થઈ પણ એનો કુલ વિદ્યુતભાર તો શૂન્ય છે. સમજાય છે મારી વાત? બેટા બીજી એક વસ્તુ ઓર યાદ રાખો કે ઘણી વખત અમુક કણો એવા હોય, બરાબર, કે વિદ્યુત ભાર, સમજો વાતને, હા, એમના પર વિદ્યુત ભાર હોતો નથી પણ એ ઉત્પન્ન કરી શકે, બરાબર, એ વિદ્યુત ભારે કન્વર્ટ થઈ શકે. પણ બેટા આવા સંજોગોમાં પણ કુલ વિદ્યુત ભાર તો અચળ જ રહેતો હોય. બરાબર? હું તમને આના વિશેની ઓર એક બાબતની ચર્ચા કરી આપું. બેટા આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભાર અચળ રહી છે, પણ સાથે સાથે તમારે આ બાબત પણ યાદ રાખવાની છે કે વિદ્યુત ભાર, બરાબર, તંત્રનો વિદ્યુત ભાર અથવા તંત્રમાં એવું બી લખી શકાય, તંત્રમાં વિદ્યુત ભાર
ઉત્પન્ન કરી શકાતો નથી કે નાશ કરી શકાતો નથી. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. માત્ર તેને એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર બરાબર છે ટ્રાન્સફર કરી શકાય એટલે રૂપાંતરિત. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. વિદ્યુત ભાર નાશ નથી પામતો, ઉત્પન્ન નથી થતો, માત્ર એકમાંથી બીજામાં એ ટ્રાન્સફર થાય છે. હું તમને આને એક એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે ખ્યાલ આવશે. આના ઉપર ઓર ચર્ચા કરીએ. ફોર એક્ઝામ્પલ, તમે લોકો જાણો છો ન્યુટ્રોન પાર્ટિકલ. બરાબર છે. ન્યુટ્રોન જે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. બરાબર છે. વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. N0 જાણો છો ને બધા? બરાબર. ન્યુટ્રોન. હવે બેટા ન્યુટ્રોન ઘણી વખત પ્રક્રિયામાં છૂટો પડ્યા. પ્રક્રિયાનો અભ્યાસ આપણે કરીશું, પણ અત્યારે યાદ રાખો પ્રક્રિયામાં એ છૂટો પડે એટલે મીન્સ રૂપાંતર થાય ત્યારે એ ખરેખર બનતો હોય છે એક પ્રોટોન. બરાબર છે. જેને આપણે બોલીશું +1. બરાબર છે. +1 E0 સાથે આપણે ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રોન -1 E0. સમજાય છે મારી વાત? બેટા તમે જો ન્યુટ્રોનનો વિદ્યુત ભાર તપાસો તો ન્યુટ્રોનનો વિદ્યુત ભાર શરૂઆતમાં 0 છે. પ્રક્રિયાને અંતે તપાસો. બરાબર છે. જો તમે ચેક કરો તટસ્થ કણ વિદ્યુત ભારિતમાં રૂપાંતર થયો, પણ એ તંત્રમાં કુલ વિદ્યુત ભારની ગણતરી કરશો તો ફાઇનલી એ ચાર્જ 0 છે. મારી વાત સમજાય છે? કણમાં વિદ્યુત ભારિત, જો તટસ્થમાંથી આપણે એને વિદ્યુત ભારિતમાં રૂપાંતરિત કર્યો, પણ હું તમને એ સમજાવું છું કે તંત્રનો જે કુલ વિદ્યુત ભાર છે એની અંદર કોઈ ફરક પડતો નથી. એ કુલ વિદ્યુત ભાર તો હજુ પણ અચળ છે. પહેલા 0 હતો તો હજુ પણ 0 છે. સમજાય છે મારી વાત? હા, એને આપણે રૂપાંતર કર્યો, ટ્રાન્સફર કર્યો. બરાબર છે. બે ભાગમાં વહેંચાય. એક પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે. સમજાય છે મારી વાત? બરાબર. એટલે તમારે આ બાબતને યાદ રાખવાનું છે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય ત્યારે બરાબર જે કણ છે એનો વિદ્યુત ભાર મતલબ તટસ્થ કણને તમે વિદ્યુત ભારિતમાં રૂપાંતર કરી શકો, પણ એવા તંત્રનો કુલ વિદ્યુત ભાર તો હંમેશા અચળ હોય છે. બોલો, સમજાય છે મારી વાત? અને બેટા આ એક નિયમ એવો છે કે જો અલગ કરેલું તંત્ર હશે તો તમે યુનિવર્સલ બરાબર ગ્લોબલી તમે ગમે તેવા સ્થાન પર એનું કાઉન્ટિંગ કરશો તો એનો કુલ વિદ્યુત ભાર માત્ર હંમેશા અચળ રહેશે. એ વિદ્યુત ભારનું મૂલ્ય તમને બદલાયેલું નહીં મળે. તમને યાદ હશે કે આપણે શરૂઆતની અંદર એક ઉદાહરણ ભણેલા કે કાચના સળિયા આપણે રેશમના કાપડ સાથે જો ઘર્ષણ કરાવીએ તો બેટા ત્યાં પણ આ જ વસ્તુ હતી. કાચનો સળિયો, જો સમજો, હું તમને એ એક્ઝામ્પલ માત્ર જાણકારી માટે યાદ કરાવું. તમને યાદ હશે કે આપણે જ્યારે શરૂઆતમાં કાચનો સળિયો વાપરેલો તો એ કાચનો સળિયો તટસ્થ હતો વિદ્યુતની દ્રષ્ટિએ, તો કોઈ પણ શરૂઆતમાં તટસ્થ હોય. હવે અહીંયા હું રેશમનું કાપડ લઈશ તો એ પણ તટસ્થ છે. મારી વાત સમજાય છે? શરૂઆતની અંદર એ પણ તટસ્થ છે. બરાબર. હવે બેટા જ્યારે આપણે એને ઘસીએ છીએ ત્યારે આ ધીમે ધીમે ધન બને છે કાચનો સળિયો, રેશમનું કાપડ ધીમે ધીમે ઋણ બનતું જાય છે. પણ બેટા હું તમને એ સમજાવું છું કે અહીંયા જેટલો ધન હશે એટલો જ અહીંયા ઋણ હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ +2E છે તો અહીંયા આગળ -2E બનશે. તો તંત્રનું કુલ વિદ્યુત ભાર તો હજુ પણ 0 છે. શરૂઆતમાં તટસ્થ એટલે 0 અને અંતે પ્રક્રિયા બાદ પણ 0 છે. તો બેટા અહીંયા આગળ પણ આપણને ઓલરેડી જાણવા મળ્યું કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. તો બેટા આ બધી ઘટનાઓને આધારે તમે યાદ રાખો કે વિદ્યુત ભાર સંરક્ષણ થતું હોય છે. સમજાય છે મારી વાત? ક્લિયર? બરાબર. જરૂરી બાબતને બેટા નોંધ કરી લેજો. ઓકે.